અમેરિકાનો કોઈ અધિકાર નથી કે ભારતને કહે કે તમારે ક્યાંથી ક્રૂડ ઓઇલ ખરીદવું। આખો જે ઉર્જા પુરવઠો માંડ સેટ થઈ રહ્યો હતો એમાં મોટું સંકટ આવે એ પ્રકારની સ્થિતિ સર્જાય છે। જો કે પ્રતિ લીટર 10 રૂપિયાનો વધારો થવાની હજુ પણ આશંકા સેવાઈ રહી છે। માંડ થાળે પડતી સ્થિતિ વચ્ચે એક નવી ચિંતા હવે ઊભી થઈ છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 10 રૂપિયા વધી શકે। ટ્રમ્પે 16મી મે સુધી રશિયાથી ઓઇલની છૂટ આપી હતી, તો પછી ભારત માટે આ મોટું આર્થિક સંકટ આવી શકે છે। 2 દિવસ પહેલા જ હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। મહત્વપૂર્ણ સમાચારોની વિગતવાર વાત કરીએ તો સમાચાર વૈશ્વિક આર્થિક સંકટને લઈને સામે આવી રહ્યા છે, જ્યાં ઉર્જા સંકટ પણ હવે વધી શકે તેવી સ્થિતિ આવી છે। માંડ થાળે પડતી સ્થિતિ વચ્ચે એક નવી ચિંતા હવે ઊભી થઈ છે। થાળે પડતો ઉર્જા પુરવઠો ખોરવાશે તો ભાવ વધશે। પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 10 રૂપિયા વધી શકે। રશિયાથી ક્રૂડ ઓઇલ ખરીદવાની છૂટ ટ્રમ્પે બંધ કરી। રશિયાથી ક્રૂડ ઓઇલનો જથ્થો અટકે તો સંકટ એ ઘેરું બનશે। ઈરાન સાથે યુદ્ધ વચ્ચે ટ્રમ્પે રાહત આપી હતી। ટ્રમ્પે 16મી મે સુધી રશિયાથી ઓઇલની છૂટ આપી હતી। ભારત પ્રતિદિન 45 લાખ બેરલ ક્રૂડ ઓઇલની કરે છે આયાત। 45 લાખ પૈકી 20 થી 22 લાખ બેરલ રશિયાથી આયાત થતું હતું। રશિયાથી આયાતમાં કાપ મુકાય તો પુરવઠામાં પણ ચિંતા આવી શકે છે। ત્યારે એ ટેરિફ ઘટાડવા પાછળનું એ કારણ રશિયાથી એ કાચું જે તેલ છે એ બંધ કરવાનું હતું, પરંતુ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાની જે સંયુક્ત યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ ત્યારબાદ એ ભારતને રશિયા પાસેથી કાચું તેલ ખરીદવાની છૂટ છે તે ટ્રમ્પે આપી હતી અને 16મી મે સુધી આપી હતી, એટલે કે કાલ તેમનો આખરી દિવસ હતો। આજથી હવે તે છૂટ છે તે બંધ કરી દેવામાં આવશે, એટલે કે હવે રશિયાથી ભારત પાસે એ ક્રૂડ ઓઇલ નહીં આવે। તેથી 10 રૂપિયાનો પેટ્રોલ ડીઝલમાં વધારો થવાની એ શક્યતાઓ છે, કારણ કે દરરોજ એ 45 લાખથી વધુ ક્રૂડ ઓઇલ બેરલ છે તે ભારત આયાત કરે છે અને તેમાંથી 50% જેટલું કે 20 થી 22 લાખ જેટલા બેરલો છે તે રશિયાથી આયાત થતા હતા, પરંતુ હવે રશિયાથી આયાત થતો જો તેલનો પુરવઠો બંધ થઈ જશે તો પછી ભારત માટે આ મોટું આર્થિક સંકટ આવી શકે છે। 2 દિવસ પહેલા જ પેટ્રોલ ડીઝલમાં 3 રૂપિયાનો વધારો થયો છે અને હવે જો રશિયા પાસેથી કાચું તેલ આવવાનું બંધ થઈ જાય તો પરિસ્થિતિ એવી આવે કે 10 રૂપિયા સુધી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો આવી શકે છે અને ઉર્જા સંકટ એ ભારતની અંદર વધી શકે છે। જે પ્રમાણે ટ્રમ્પે છૂટ આપી હતી એ છૂટની જે સમય મર્યાદા હતી એ સમય મર્યાદા હવે પૂર્ણ થઈ છે અને સમય મર્યાદા પૂર્ણ થતાં જ ભારતની ચિંતામાં વધારો થયો છે કે હવે બાકીનું ક્રૂડ ઓઇલ જે 20 થી 22 લાખ બેરલ છે તે રશિયાથી આવતું હતું, હવે ભારત એ બેરલ ક્યાંથી લાવશે? વધુ માહિતી માટે ન્યૂઝરૂમથી મારી સાથે મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, યુદ્ધની આર્થિક સંકટ પરિસ્થિતિ વચ્ચે હવે એ વધુ એક પડકારનો સામનો ભારત કરવા જઈ રહ્યું છે અને રશિયા પાસેથી જો તેલ ખરીદવાની છૂટ હજુ અમેરિકા નહીં આપે તો પછી ભારતમાં કેવડું મોટું ઉર્જા સંકટ આવશે? સૌથી પહેલી વાત તો ઉમંગ કે આખા વિશ્વને ઉર્જા સંકટમાં કે આર્થિક સંકટમાં નાખનાર એક જ વ્યક્તિ છે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ। કેમ કે એના જે નિર્ણયો છે એની પશ્ચાદવર્તી અસરોના કારણે જ આખી દુનિયા ઉર્જા સંકટની વ્યૂહજાળમાં ફસાઈ ગઈ છે। હવે જ્યારે યુદ્ધની સ્થિતિ હતી તો રશિયાથી ક્રૂડ ઓઇલ મેળવવા માટે એમણે ફ્રી ટ્રેડ કહ્યું હતું, એટલે તમામ દેશો રશિયાથી ક્રૂડ ઓઇલ મગાવી શકે અને એની જે ડેડલાઇન હતી એ 16મી મે સુધીની હતી। હવે અત્યારે જ્યારે 16મી મે જતી રહી છે ત્યારે ટ્રમ્પે એ ડેડલાઇનને આગળ ધપાવવા એટલે કે વધારવાની ના પાડી દીધી છે। આમ જોવા જઈએ તો અમેરિકાનો કોઈ અધિકાર નથી કે ભારતને કહે કે તમારે ક્યાંથી ક્રૂડ ઓઇલ ખરીદવું, પણ તેમ છતાં પણ જે જથ્થો ભારત મગાવતું હતું એના ઉપર અસરો પડશે। કેમ કે રશિયા સાથે જેટલા સંબંધો છે એટલા ભારતના જે અમેરિકા સાથે સંબંધો છે એમાં સૌથી જે અગત્યની બાબત છે એ છે કે જે ટ્રેડ એગ્રીમેન્ટ થવાનો છે એ હજુ સુધી થયો નથી અમેરિકા સાથે, અને જો એ ટ્રેડ એગ્રીમેન્ટ અત્યારે અધૂરો છોડવામાં આવે તો ભારતને કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે। આ બધી પરિસ્થિતિ વચ્ચે એ ખૂબ જ જરૂરી છે કે ભારત આનો રસ્તો કાઢે, કેમ કે
જે આવક એટલે કે આયાત જે ક્રૂડ ઓઇલની કરવામાં આવતી હતી એમાં લગભગ અડધો અડધ જથ્થો જે છે એ રશિયા પાસેથી આપણે મગાવતા હતા. હવે ટ્રમ્પે આ વચ્ચે રોડું નાખ્યું છે, એનાથી આખો જે ઉર્જા પુરવઠો માંડ સેટ થઈ રહ્યો હતો એમાં મોટું સંકટ આવે એ પ્રકારની સ્થિતિ સર્જાય છે. જોકે ભારતે તમામ રીતે પગલાઓ લીધા છે. હમણાં જ જે વડાપ્રધાન મોદી વિદેશ યાત્રાએ છે ત્યાં યુએઈ સાથે પણ ક્રૂડ ઓઇલ મંગાવવાનો એક કરાર કર્યો છે. લાંબા ગાળાનું ક્રૂડ ઓઇલ સપ્લાય જે છે એ યુએઈ પૂરો પાડશે. પણ છતાં પણ જ્યાં સુધી એ પુરવઠો પૂર્વવત ન થઈ જાય ત્યાં સુધી પેટ્રોલિયમ કંપનીઓ પર એક દબાણ રહેશે અને એ દબાણના કારણે જ ચિંતા એ થાય કે શું ફરી એકવાર પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારાની નોબત આવશે, કેમ કે 3 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ચૂક્યા છે. આગામી સમયમાં પણ તબક્કાવાર વધારવાની વાતો પહેલેથી જ થઈ રહી છે. એમાં જો રશિયાથી ક્રૂડ ઓઇલનો જથ્થો આવી રહ્યો છે એમાં કાપ મૂકવો પડે ટ્રમ્પના નિર્ણયના કારણે, તો પેટ્રોલિયમ કંપનીઓ પર દબાણ ઓર વધશે. કેમ કે જ્યાં પુરવઠો ઓછો થતો હોય ત્યાં પછી માગ અને પુરવઠાવાળો જે સિદ્ધાંત છે એ ખોરવાઈ જાય અને એની અસર સીધી છૂટક બજાર ઉપર પડી શકે છે. આ બધાની વચ્ચે જરૂરી એ છે કે બહુ જલ્દી એ પુરવઠાની એટલે કે જે આખી સપ્લાય ચેન છે એ પૂર્વવત થઈ જાય, નહીંતર પેટ્રોલ ડીઝલમાં પ્રતિ લિટર 10 રૂપિયાનો વધારો થવાની હજુ પણ આશંકા સેવાઈ રહી છે અને 3 રૂપિયા સિવાય 10 રૂપિયા એટલે કુલ લગભગ 13 થી 15 રૂપિયાનો પેટ્રોલ ડીઝલના ભાવમાં છૂટકમાં વધારો જોવા મળી શકે છે. ઉમંગ, મહત્વની વાત એ છે કે યુદ્ધની સ્થિતિ છે એ પણ હજુ થાળે નથી પડી રહી. ઈરાન પર લગાતાર અમેરિકા દબાણ કરી રહ્યું છે પણ ઈરાન સંધિ કરવા માટે એટલે કે સમાધાન કરવા માટે તૈયાર નથી. એના કારણે પણ જે મિડલ ઇસ્ટથી જે ક્રૂડ ઓઇલનો જથ્થો આવે છે ત્યાં પણ આપણી પાસે સપ્લાય ચેન વિક્ષેપિત છે. આ બધાની વચ્ચે જરૂરી છે કે જલ્દીથી પુરવઠો જે છે એ પૂર્વવત થાય, જેથી કરીને પેટ્રોલ ડીઝલના ત્વરિત ભાવ વધારાની જે આશંકા છે એ થોડી ઠંડી પડે. જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.